રામ વાણી રામ. મારું નામ ખાન પાવતસિંહ નરસિંહ, ગાંધવાડી તાલુકો સંગ્રામ. મારો દુઃખી છે તો મારો એક દીકરો સંજય કરી છે, ગવર્મેન્ટ સ્કૂલમાં નોકરી કરે છે. મને 10 વર્ષથી પીવા માટે પીવાઈ ગયો છે. ઘણા પ્રયત્નો કર્યા પણ તે દારૂ છોડતો નથી. એને લગ્ન કરીને 9 વર્ષ થયા છે અને બંને વચ્ચે મનવેર નથી. ઘણો 2.5 વર્ષથી એની ઘરવાળી પેડો લખેલી છે, ચડતો નથી અને કોઈ વસ્તા જ નથી. તમારા દીકરાને સારું થઈ જાય એ માટે આશીર્વાદ લેવા માટે હું બતાવી રાખો રાખો. દારૂ પીવે છે? હા. તારો દીકરો તો હમણાં કઈ સલાહ ઘરે ના આવ્યો ને? ના નહીં આવશે. હા, ચિંતા ના કરે. હું લાવ્યો ને તો રહું નહીં. આવે. બરાબર છે. હા. જો એનું નામ તું સંજય કહું છું. હા. એનું 2 નામ છે. હા. એનું નામ પિન્ટુડિયો છે. કરો મારે મારી 2 નામ છે. યાદ છે મારી પિન્ટુડિયો છે. કઈ વાંધો નહીં. તે દારૂની ચર્ચા કરી, તે તારા ઘરની દુઃખની વાત કરી, પણ તારા કોઈ દેવની વાત ના કરી. બોલ, તું એટલો બોલો છો. યાદ છે. પણ કોઈ માતાજીનો આશરો ઘરની અંદર હોય, કોઈ દેવી દેવતાઓ, કોઈ પૂર્વજનો આશરો ઘરમાં હોય, આપણા ઘરનો કોઈ વડીલનો આશરો હોય તો ઘરમાં સારું થાય. પણ તમે ડાયરેક્ટ ઝાટકો મારો છો મંત્ર. હા. ના રાગ આવે. ભલે તું કઈ નહીં બીજી ગયો ભલે તને આમ જાઉં ઈદા એની કુળદેવી હર્ષદ માતા, હર્ષદ ભવાની, હર્ષદ માતા, વાણવાડી સિકોતર માતા, એને ખાતાની માતા, વાણવાડી સિકોતર. ઈદા વાણવાડી સિકોતર માતા થઈ, હર્ષદ માતા થઈ. બરાબર છે. વત્તામાં આ ચંદુ કોણ છે? ચંદુકોણ ચંદ્રાભાઈ માં દાદા સરવાળી સમાવાળી ખાન. બરાબર છે. આટલું કરો. વત્તામાં દારૂ પીવાનું કારણ એક જ છે તારા દીકરાનું. હાજી. કે 9 વર્ષથી લગ્ન થયું, જે થયું વધારે મોટે વર્ષ જે હોય એ બધા. પણ એ આગળની કહાની છે. આ બધી આગળની કહાનીઓ છે. આગળની કહાનીઓ છે આ બધી. તારું ઘર ખરું ને? તારું ઘર એટલે થોડા કામ જાવ ને આમ તઈની કહાનીઓ છે બધી. આ મગજની કહાનીઓ છે. બરાબર છે. હે સાચું ને? મતલબ પ્રેમ છે. ચોખ્ખી કહી દે. પ્રેમ છે. આનંદ પ્રેમ છે. પ્રેમ છે. કઈ નહીં. પણ આવું ઠીક છે. ચાલો. પણ પીવે છે હું કામ પડો એનું જિંદગી બરબાદ કરે છે સાથે કરીને. હે પીવે છે હું કામ. પણ એમાં થયું શું? એમાં છલ રમાઈ ગઈ છે. છલ કપટ થઈ ગયો એના જોડે. પીવે ને એની અંદર કે ને પેલી વિધિ અંદર એની અંદર વિધિઓ કરી છે અને મોટા પડી ગઈ છે. અને જેણે કરી ને એ આમાં એ જ છે જાતે આ મારી જોડે રહી. બરાબર છે. એટલે પીવે મતલબ એમ. એટલે કોઈના જોડે વિધિ કરાવી છે. બરાબર છે. કોઈની વિધિ આજે ખતમ કરી નાખે. જે કોલ આપે મારી ચોકલેટ પેટમાં પડી નહીં, પોતા રાખે અને બુદ્ધિ નાખી નહીં, ઉભી ઉભા રોડે નહીં નાખી પર કીધી ઉપર. બરાબર ને? ટેકરાને છે પેલી બાજુ, ટેકરાને પેલી બાજુ. એવું ને? એમ. હા, કઈ વાંધો નહીં. આટલું કર.